વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ હું પાઠવું છું. અને આજનો દિવસ એટલે 28મી નવેમ્બર 2024 અને ગુરુવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે બીજું સમુએલ તેનો 12મો અધ્યાય અને 16મી કલમ. બીજું સમુએલ 12 અને 16 ત્યાં લખવામાં આવ્યું છે, દાઉદ તે બાળકને સારું દેવની આગળ કાલાવાલા કર્યા. દાઉદે ઉપવાસ કર્યો ને અંદર જઈને આખી રાત ભોંય પર પડી રહ્યો. આપણે ગઈકાલે જોયું હતું કે ત્યારે દાઉદ રાજા અંદર જઈને યહોવાની સમ્મુખ બેઠો અને આભાર સ્તુતિ કરી. એ બાબત આપણે જોઈ હતી. આજે બીજી બાબત જે મહત્ત્વની બાબત છે દાઉદના જીવનમાં, જે આપણે જોવા માગીએ છીએ કે દાઉદ રાજા બીજું સમુએલને 11મા અધ્યાયમાં જે બનાવ લખ્યો છે કે નવું વર્ષ શરૂ થાય ત્યારે બધા રાજાઓ યુદ્ધ કરવાને માટે પોતાના વતનમાંથી નીકળી જતા હતા. ત્યારે દાઉદે યરૂશાલેમમાંથી નીકળી જવાની જરૂર હતી, યુદ્ધમાં સાથે જવાની જરૂર હતી. એના બદલે ત્યાં લખ્યું છે કે દાઉદ યરૂશાલેમમાં જ રહ્યો, સૈનિકોને બીજા લોકોને મોકલ્યા. હવે એ સમયે ધાબા પર સાંજે ફરતો હતો અને એક સ્નાન કરતી સ્ત્રીને એણે જોઈ. અને કોઈક એવી બાબત છે કે એકવાર જો આપણી આંખોની દ્રષ્ટિ એના ઉપર પડી જાય તો વાલા ભાઈઓ બહેનો એ પાપ નથી. આપણી દ્રષ્ટિ ભૂલથી એ બાજુ પડી છે, પણ એની એ જ બાબત બીજી વાર કે ત્રીજી વાર કે ચોથી વાર જોઈએ છીએ તો એ પાપ કહેવાય છે. અને દાઉદના જીવનમાં આવું જ બન્યું. તપાસ કરાવી. ઉરિયા હિત્તીની પત્ની હતી, એને તો લશ્કરમાં મોકલ્યો છે અને એને બોલાવીને એની સાથે દાઉદે એના જીવનની ગંભીર બાબત, ગંભીર પાપ કર્યું, વ્યભિચાર કર્યો અને જેના કારણે એને બાળક જન્મ્યું. હવે 12મો અધ્યાય અને 16મી કલમમાં આ બીજો ભાગ છે. કયો ભાગ છે? કે બીમાર બાળક માટે પ્રાર્થના કરતો હતો. ત્યારે નાથાન પ્રબોધકે આવીને એને યાદ કરાવ્યું કે આ જે બાળક છે જેના માટે તું પ્રાર્થના કરે છે, પણ એ તો એક વ્યભિચારનું બાળક છે, કોઈ જાણતું નથી. તારા અંગત માણસો જાણતા હશે, એમણે કોઈને કહ્યું નથી, પણ પ્રભુ જાણે છે. અને ત્યારે એ પાપ યાદ કરાવ્યું. 9 મહિના પછી એમ કહેવાય, બાળક જન્મ્યા પછી. અને ત્યારે કહે છે દાઉદે ઉપવાસ કર્યો અને અંદર જઈને આખી રાત ભોંય પર પડી રહ્યો. હવે અંદર જઈને આખી રાત ભોંય પર પડી રહ્યો એનો અર્થ એ થાય કે એણે રડીને પસ્તાવો કર્યો. પોતાનું પાપ હતું, પાપની કબૂલાત કરી. એણે રડીને પસ્તાવો કર્યો અને કબૂલાત કરી. પાપની માફી માટે રડ્યો. અને ગીતશાસ્ત્ર 51મો અધ્યાય આપણે વાંચીએ છીએ ને, દાઉદની પ્રાર્થના, એ આ સમયે ઘરમાં આખી રાત ભોંય પર પડી રહ્યો અને જે એણે કબૂલાત કરી છે એ આ પ્રાર્થના છે. જાહેરમાં પસ્તાવો કરીને લખીને બીજાની આગળ જાણ કરી છે અને કહે છે પસ્તાવો કર્યો અને કહે છે પ્રભુ મારા ઉલ્લંઘન ભૂંસી નાખ, અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર. અને ત્યાં ઉલ્લંઘન શબ્દ છે. મેં પહેલાં પણ 1-2 વખત કહેલું છે કે ઉલ્લંઘનનો મિનિંગ શું થાય? સામાન્ય બાબત નથી. ઉલ્લંઘનમાં આજ્ઞા કરીને ના પાડી એટલે ઉલ્લંઘન કર્યું એ અર્થમાં નથી,
પણ જે એનો સાચો મિનિંગ છે, પ્રભુની વિરુદ્ધ પાપ કર્યું છે અને છતાં પણ એ પાપને છુપાવીને બીજાની આગળ તો એવું જ બતાવીએ છીએ કે મેં પાપ નથી કર્યું. એ બાબતનું પાપ કર્યું છે તો એ મારા જીવનમાંથી મને ભૂંસી નાખ, મને ધોઈ નાખ, મને શુદ્ધ કર, પવિત્ર કર, અને તારો આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં. એ દાઉદની પ્રાર્થના. દાઉદ તે બાળકને સારું દેવની આગળ કાલાવાલા કર્યા. દાઉદે ઉપવાસ કર્યો, અંદર જઈને આખી રાત ભોંય પર પડી રહ્યો. આપણે આગળ જાણીએ છીએ કે બાળક મરણ પામ્યું. પણ અહીંયા જે બાબત છે કે કબૂલાત કરીને પ્રભુની પાસે આવીને પસ્તાવો કરીને રડીને પ્રાર્થના કરી. અને આપણા જીવનમાં કોઈક એવું પાપ છે કે પવિત્ર આત્મા આપણને યાદ કરાવે છે તો કબૂલ કરીને રડીને પસ્તાવો કરીને પ્રભુની સહાય માગીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. આજનું વચન જે દાઉદ રાજાના જીવનમાંથી અમે શીખ્યા, પાપ તો કર્યું, યાદ કરાવ્યું અને એણે કબૂલ કર્યું. વાલા પ્રભુ, અમારા જીવનોમાં પણ એવું બન્યું હોય કે બની રહ્યું હોય તો પ્રભુ અમે ક્ષમા માગીએ છીએ. પવિત્ર આત્મા તમે અમને યાદ કરાવો છો તો માફી માગીને તમારી પાસે આવીએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.